જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે। ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી। તે સમય દરમિયાન કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું છે। પાણીમાં રહેલા ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવવાથી યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો આ અંડરબ્રિજમાં છેલ્લા 2.5 વર્ષથી કામ ઉપર આવતો હતો। આ કામ સબબ આજે જ્યારે પુષ્કળ પાણી વરસાદ પડ્યો તો પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું। આ કામ સબબ જ્યારે અમુક પાઇપ અને વાયરિંગ કામ સબબ કામ કરતા હતા ત્યારે 5 થી 7 છોકરા એની ભેગા હતા, પણ આ દીકરાને અતિશય ચોટ લાગવાના હિસાબે આજે એનું મૃત્યુ થયું છે। તો આ ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે આજે, અને નગરપાલિકા અને આ બ્રિજના જે સંચાલકો કોન્ટ્રાક્ટર છે એને નમ્ર વિનંતી છે કે આ દીકરાને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે। આવનારા સમયમાં જો આ માંગ પૂરી નહીં થાય ને તો આંદોલન કરવામાં આવશે।